જાડેશ્વરના રહીશ અને વર્ષોથી પથારીવશ રહેલ પિતાના મૃતદેહને દીકરા સમી બે દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી। જાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા 75 વર્ષીય સ્વ પ્રમોદભાઈ પટેલ છેલ્લા 7 થી વધુ વર્ષોથી પથારીવશ રહ્યા હતા। હંમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીને કારણે લાચાર બન્યા હતા। જો કે હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમયે પણ હંમેશા મોઢા પર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા। પથારીવશ રહેલા પતિની અર્ધાંગીની બની પત્ની તરીકે જ્યોતિબેનની દિન રાત સેવાની પણ વખાણવા લાયક બની હતી। પુત્ર સમી બે દીકરીઓ અને જમાઈ પણ પોતપોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોય છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા। આજરોજ સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ બંને દીકરીઓને થતા તેઓ જાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા। હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી। પ્રમોદ પટેલને બે દીકરીઓ હોય સ્મશાને અગ્નિદાહ આપવાની ચર્ચાઓ વચ્ચે જેમિનીબેન અને બિરલબેને પુત્ર સમી બની પિતાને અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી। આજના આધુનિક યુગમાં સમયની સાથે રીતિ રિવાજોમાં પણ બદલાવની જરૂરિયાત છે, જેના ઉદાહરણ રૂપ બંને દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી એક ઉદાહરણ કાયમ કર્યું હતું। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।